नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा चित् स्वभावाय भवाय सर्वाः विभाव नियुक्त निराकार। परमात्म प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्म प्रकाशનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં ગાથા 74 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે। હવે આજે આગળ 75મી ગાથાથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ। 75મી ગાથાના ઉદ્ઘાતમાં કહે છે કે आगे निश्चय न कर 8 कर्म और सब दोषों से रहित सम्यक दर्शन ज्ञान चारित्रमयी आत्मा को तू जान, ऐसा कहते हैं। निश्चय ने से 8 कर्म और सब दोषों से रहित सम्यक दर्शन ज्ञान चारित्रमयी आत्मा है तो उसे जान। गाथा 75 अष्टभ्य कर्मभ्य बाह्यं सकलैः दोषै त्यक्तं दर्शन ज्ञान चारित्रमयम् आत्मानं भावये निश्चितम्। गाथाना अन्वयार्थમાં કહે છે કે અષ્ટભ્ય કર્મભ્ય બાહ્યમ सकलैः दोषै त्यक्तम् એટલે કે शुद्ध निश्चय नहीं कर ज्ञानावरण आदि 8 कर्मों से रहित मिथ्यात्व राग आदि सब विकारों से रहित दर्शन ज्ञान चारित्रमयम् आत्मानं निश्चितं भावय शुद्ध उपयोग के साथ रहने वाले अपने सम्यक दर्शन ज्ञान चारित्र रूप आत्मा को निश्चय कर चिंतन कर। शुद्ध निश्चय नहीं कर ज्ञानावरण आदि 8 कर्मों से रहित मिथ्यात्व राग आदि सब विकारों से रहित शुद्ध उपयोग के साथ रहने वाले अपने सम्यक दर्शन ज्ञान चारित्र रूप आत्मा को निश्चय कर चिंतन कर। गुजराती में गाथा लीए। आत्मा सर्व दोषोथी रहित छे, कर्मोथी रहित छे ने दोषोथी पण रहित छे। दोषमां जे निमित्त कारण छे कर्मना उदयो छे तो एनाथी आत्मा रहित छे। गाथा 75 8 कर्मथी भिन्न जे सकल दोष विरहित दर्शन ज्ञान चरणमयी निजात्म चिंतव चित्त। एना अर्थमां कहे छे कि निश्चय नहींथी ज्ञानावरण आदि 8 कर्मथी रहित 4 घाती कर्म अने 4 अघाती कर्म मुख्य कर्मनी 8 प्रकृति अने कुल 148 प्रकृति तो एवा कर्मथी रहित निश्चय नहींथी आत्मा कर्म रहित ज छे। अनादिथी कर्म सहित छे एम ज्यारे कहेवामां आवे छे तो पण निश्चयथी तो आत्मा कर्म विनानो ज छे। आत्माना स्वरूपमां कोई कर्म घुस्या नथी अने जे अनादिथी कर्म छे कर्मनी उपाधि केवी छे ए तो बदलाया करे छे। कर्म नवा नवा बंधाय छे अने एनो स्थितिबंध पूरो थता उदयमां आवीने खरी जाय छे। એટલે એક પણ કર્મ ખરેખર તો અનાદિનું નથી। એક પણ કર્મ અનાદિનું હોઈ શકે નહીં કેમ કે એને સ્થિતિબંધ હોય એટલે એની સ્થિતિ પૂરી થતા એ પછી ઉદયમાં આવી ફળ આપીને ખરી જાય। પણ એ ખરી જાય એ પહેલા ઉદય આવે છે
તો એની સાથે જીવ જોડાઈ અને ફરીથી નવા કર્મ બાંધી લે છે ને, એટલે એમ લાગે છે કે અનાદિથી કર્મ એને વળગ્યા છે, ચોટ્યા છે. એટલે પછી વારંવાર એ વાત શીખવાડવામાં આવે છે કે આ આત્મા કર્મથી રહિત છે. પણ શાંત ચિત્તે વિચાર કરે તો એને સમજાય એવું છે કે કર્મથી સહિત હોઈ શકે જ નહીં. કર્મથી સહિત હોઈ શકે જ નહીં. દ્રવ્ય કર્મથી પણ નહીં અને ભાવ કર્મથી પણ નહીં. દ્રવ્ય કર્મ તો જડ છે, કારણ અને રજકણોનો સમૂહ છે, એટલે એ તો કંઈ આત્માનું સ્વરૂપ હોય નહીં. પણ ભાવ કર્મ, જે એવા ભાવ કરે છે, એવા આશ્રવ અને પછી એવા ભાવ બંધ થાય, એનાથી પણ આત્મા સહિત હોય નહીં. એનાથી પણ આત્મા તો રહિત જ હોય. કેમ? કેમ કે આત્મામાં કોઈ ગુણ જ એવો નથી કે જેથી એને કર્મનો બંધ પડે. આત્મામાં કોઈ ગુણ જ એવો નથી કે જેથી એને એવા ભાવ કર્મ થાય. એટલે આત્મા તો હંમેશા કર્મ રહિત જ રહ્યો છે, ભાવ કર્મથી પણ રહિત જ રહ્યો છે. હંમેશા એ કર્મથી રહિત જ રહ્યો છે. આગળ કહે છે અહીંયા કે જે કર્મના નિમિત્તે જે એને ભાવ થાય છે, એની વાત, જે દોષ થાય છે એની વાત કરતા કહે છે કે મિથ્યાત્વ આદિ સર્વ જાતના વિકારોથી રહિત છે. નિશ્ચય નહીંથી જ્ઞાનાવરણ આદિ 8 કર્મથી રહિત છે અને મિથ્યાત્વ આદિ સર્વ જાતના વિકારોથી રહિત છે. દર્શન મોહનીય કર્મનો ઉદય હોય અને એના નિમિત્તે જીવ મિથ્યાત્વ ભાવે પરિણમે, એ જીવનો પોતાનો દોષ છે. અને એ ભાવ એ જીવના કોઈ ગુણને કારણે નથી, એટલે એવા વિકારોથી પણ જીવ રહિત છે. એવી રીતે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિના ઉદય હોય, ક્રોધ, માન, માયા, લોભની પ્રકૃતિ કે 9 પ્રકારના નો કષાયો હોય, એ બધી પ્રકૃતિના ઉદય હોય, પણ એ ઉદય એને વિકાર કરાવતા નથી. એટલે વિકાર જે છે એ તો જીવની પર્યાયમાં એના પ્રમાદને કારણે થાય છે. એ ઉદયનું લક્ષ્ય કરે છે માટે વિકાર થાય છે. એટલે જાણે કે જીવને વિકાર થાય છે, જીવને મિથ્યાત્વ છે, આ બધી વાત એટલી બધી એને એમ થઈ ગઈ છે કે પોતાની અંદર બધું છે. એટલે વારંવાર આચાર્ય ભગવાન આપણને સમજાવે છે કે ભાઈ, મિથ્યાત્વ અને વિકાર એ બધું આત્માના મૂળ સ્વરૂપમાં નથી. કર્મ પણ આત્માના મૂળ સ્વરૂપમાં નથી. એટલે અહીંયા પણ એ જ વાત લીધી છે કે નિશ્ચય નહીંથી જ્ઞાનાવરણ આદિ 8 કર્મથી રહિત અને મિથ્યાત્વ આદિ સર્વ જાતના વિકારોથી રહિત. તો પછી શેનાથી સહિત છે? કેવો છે આત્મા? તો કે છે કે તથા શુદ્ધ ઉપયોગથી અભિન્ન, શુદ્ધ ઉપયોગથી જુદું નથી તેવું અભિન્ન સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર સ્વરૂપ પોતાના આત્માને તું નિશ્ચયથી નિશ્ચિતપણે ભાવ ચિંતો. આત્મા તો આવો છે, શુદ્ધ ઉપયોગથી અભિન્ન સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર સ્વરૂપ આત્મા છે. અને એવા સ્વરૂપને, એવા આત્માના સ્વરૂપને તું ધ્યાન, નિશ્ચિતપણે ભાવ, એનું ચિંતન કર. આગળ કહે છે કે જોયેલા, સાંભળેલા અને અનુભવેલા ભોગોની અભિલાષા રૂપ નિદાન, બંધ આદિ વિભાવ ભાવને તજીને તું નિજ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપનું ધ્યાન કર. જોયેલા, સાંભળેલા અને અનુભવેલા ભોગો, એ બધા ભોગોની ઈચ્છા, અભિલાષા, આકાંક્ષા છે, એના રૂપ નિદાન હોય. એટલે કે આમ થાય તો મને સારું, આમ મળી જાય તો સારું, એવા એ નિદાન એવા બંધ કરે છે. તો એ બધા વિભાવ ભાવ છે. એવા વિભાવ ભાવને તજીને, છોડીને તું નિજ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપનું ધ્યાન કર. ઉપાધિભૂત મોક્ષ સુખથી અભિન્ન તથા દ્રવ્ય કર્મ ભાવ કર્મથી ભિન્ન એવો જે સહજ શુદ્ધ આત્મા છે, તે જ
અભેદ રત્નત્રયમાં પરિણમેલા ભવ્ય જીવોને સર્વથા ઉપાધિ છે. પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ ઉપાધિ છે એમ તો કહીએ છીએ, પણ સાચા અર્થમાં ઉપાધિ તો એ ત્યારે થાય કે જ્યારે એનું લક્ષ્ય કરી અને એવા ભાવે પરિણમી જાય, શુદ્ધ ભાવે પરિણમી જાય, તો ત્યારે એમ કહેવાય કે ઉપયોગ શુદ્ધ છે. અને એ વખતે એને રત્નત્રયના પરિણામ છે. એટલે રત્નત્રયના પરિણામ જ્યારે થઈ રહ્યા છે ત્યારે એને એનો આત્મા ઉપાધિ છે. તો આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંચી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન, ભાગ બીજો, વર્ડ ટુ વર્ડ. એના પાના નંબર 323. पंचोत्तर गाथा। आगे निश्चय नहीं कर टिकाली स्वभाव की दृष्टि रखने वाली नई, उससे 8 कर्म और शब्दों से रहित सम्यक दर्शन ज्ञान चारित्रमय आत्मा को जान। सूक्ष्म विषय है। सम्यक दर्शन ज्ञान ध्यान उपयोग स्वभाव में लग जाए तब उसको रत्नत्रय की आराधना में आत्मा उपाधि है, ऐसा आ गया। क्या कहते हैं देखो गाथा। अठ कमई बहिरो सयलो दोषई चतु दंसन नान चरित मो अपा भावी निरुक्त। शुद्ध निश्चय नहीं कर त्रिकाली स्वभाव की दृष्टि देखने वाली नई, वो ज्ञानावरण आदि कर्म से रहित प्रभु आत्मा है। अब कब क्या अब भगवान आत्मा शुद्ध चैतन्य कम, उसमें 8 कर्म का तो अभाव है, परद्रव है, 8 कर्म परद्रव है। वर्तमान में आत्म स्वरूप में उसका अभाव है। और दोष रहित, मिथ्या राग आदि सब विकारों से रहित अभी हो। यहाँ तो भावना वक्त की काल नहीं बात लेना है ना। सम्यक दर्शन ज्ञान ने चारित्र निश्चय, उसका उपयोग में आत्मा तरफ लगाकर आत्मा का ध्यान करना, उसका नाम मोक्ष का मार्ग है। समझ में आया? भगवान आत्मा शुद्ध चैतन्य आनंद कंद प्रभु परमात्मा स्वरूपी आत्मा, उसकी अंतर्मुख सम्यक दर्शन, सम्यक ज्ञान और सम्यक चारित्र, तीनों को शुद्ध चैतन्य का उपयोग लगाने से, तीन का अकेला नहीं उपयोग सहित, उपयोग की साथ में 3 जो बोल है उसको आत्मा का आश्रय करके ध्यान करना। मोक्ष का मार्ग है। समझ में आया? सदुपयोग के साथ है ना। क्या कहते हैं कि निश्चय सम्यक दर्शन ज्ञान तो हो, पर जब विकल्प है तो उपयोग पर में है। यहाँ तो सम्यक दर्शन ज्ञान चारित्र जो आत्मा का पूर्णानंद प्रभु की श्रद्धारूप प्रतीति, अंतरना स्वसंवेदन ज्ञान
અને स्वस्वरूपમાં ठहरना आचरण, वो तीनों में उपयोग में लगाकर एम कहते हैं। समझ में आया? तीनों हो उन तीनों में अंतर में उपयोग लगाकर ध्यान करना। तीनों है और जो विकल्प है शुभादि, उसको छोड़कर यहाँ कहते हैं। हाँ, धन्यवाद भाई। सदुपयोग के साथ अर्थात शुद्ध चैतन्य घन परमात्मा છે ને પ્રકાશ, એ પરમાત્મા स्वरूप जो शुद्ध चैतन्य रसखंड, उसकी स्वसन्मुख की प्रतीति दर्शन, स्वसन्मुख का स्वसंवेदन ज्ञान और स्वसन्मुख रमणता, ये तीनों पर अपना उपयोग में लगाकर तीनों में उपयोग में अपना का ध्यान करना हम कहते हैं। क्या कहते हैं? ये तीनों हुआ है त्रिकाली ज्ञायक भाव की प्रतीति ज्ञान ने आनंद की दशा निश्चय रत्नत्रय हुआ है। पर जब लगी निश्चय रत्नत्रय की हयाती होने पर भी उसका उपयोग विकल्प ने स्वभाव में है, क्या लगी यहाँ सदुपयोग नहीं हम कहते हैं। समझ में आया? अलौकिक मार्ग है भाई। ये शुद्ध उपयोग के साथ एकला निश्चय रत्नत्रय है, ऐसी साथ अंदर जाता ध्यान ने ध्यान भूलकर अंतर स्वरूप में उपयोग लगाकर अपने सम्यक ज्ञानकारित्र भाव स्वरूप आत्मा को नीचे कर जाते हैं, चिंतन कर का अर्थ जाते हैं। मेरी जीनी बात से थोड़ी परमात्मा स्वरूप जी पूर्णानंद है, स्वद्रव्य जो ज्ञानमय एक ही ला सर्व ज्ञानमय वस्तु, उसकी स्वसन्मुखी प्रतीति, स्वसन्मुख का स्वसंवेदन ज्ञान और स्वसन्मुख में आनंद में रमणता, वो तीनों अभेद रत्नत्रय कहने में आता है। निश्चय रत्नत्रय वास्तविक मोक्ष मार्ग, पर वो भी उपयोग में जोड़ देना एम कहते हैं यहाँ तो। समझ में आया? क्या कहते हैं कि सम्यक भगवान का भेद रत्न से नीचे हुआ, पर उस समय में जब राग के दया दान व्रत भक्ति का शुभ विकल्प का उपयोग हो, तब लोग उसका पूर्ण साधन नहीं एम कहते हैं। तो वो विकल्प को छोड़कर सम्यक दर्शन ज्ञान चारित्र का परिणाम में ध्रुव में उपयोग लगाकर अभेद रत्नत्रय का उपयोग लगाकर अंदर મારી વાત બાપા માર્ગ થયા પ્રભુ। पर्याय में संसार है, वो छोड़कर एक समय की पर्याय है, उसकी बुद्धि भी छोड़कर, क्योंकि परद्रव्य है ये तो भिन्न है ही, पर राग है ये खरेखर परद्रव्य है, और ये एक समय की पर्याय पर त्रिकाली द्रव्य की अपेक्षा से परद्रव्य है। ये परद्रव्य की दृष्टि छोड़कर अर्थात संयोग की राग की पर्याय की, समझ में आया? महाराज
હા 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 એના જ્ઞાનમાં આ વાત का निश्चय नहीं हजी कि क्या तब के झुकते हैं, क्या तब का झुकाव से मानते हैं। समझ में आया। यहाँ तो कहते हैं भगवान स्वद्रव ज्ञान विग्रह अकेला ज्ञान जिसका शरीर है, संयोग नहीं, राग नहीं, अल्पज्ञपना नहीं, पर्याय नहीं। त्रिकाली परम ब्रह्म प्रभु, परम ईश्वर स्वरूप भगवान आत्मा एनी दृष्टि अंतर्मुख करके, अंतर्मुख का ज्ञान करके, शास्त्र ज्ञान आदि नहीं। समझ में आया। और अंतर्मुख की रमणता प्रकट हुई, छतें शुद्ध उपयोग में लगाकर आत्मा में उपयोग लगा दे कहते हैं। यही बात भगवान का मार्ग बहुत दुर्लभ है। एकांत है। समझ में आया तो जी। एकांत है। त्रिकाली भगवान आत्मा में वो स्वभाव का दर्शन ज्ञान चारित्र हुआ, उपरांत उपयोग उसमें लगा दे। तीन में समझे, तीन का भाव हो ने राग में उपयोग हो तब लग उसका उपयोग में आत्मा साधन रूप साधक नहीं हुआ। ई दशा कहते हैं। पहले आई थी ना ऊपर समुद्र में आई थी, अपने शुद्धात्मा चिंतन कर उसी को उपाधि नहीं, अनंत तत्व स्वरूप कार्य समय सार का साधक परसों आया था ना। परम वितराग प्रभु आत्मा, वो वितराग मूर्ति प्रभु है, अनादि। ये वितराग प्रभु की कारण समय सार गण के उसका कार्य केवल ज्ञान, केवल दर्शन, अनंत आनंद, ये कार्य समय सार। ये कार्य समय सार का कारण अभेद रत्न त्रय उसका साधक। समझ में आया। इन्हें यहाँ ऐसा लगा दिया कि अभेद रत्नत्रय है तो पण उसको उपयोग में जोड़ दिया अंदर में। एक काल में जो आराधक है उसको उत्कर्ष साधक कहने में आता है। अरे आई बात आ गया, समझ में आया। शुद्ध उपयोग के साथ में रहने वाला सम्यक दर्शन ज्ञान, अकेला सम्यक दर्शन ज्ञान निश्चय हुआ, पर उसमें अंतर में उपयोग लगाकर सम्यक दर्शन ज्ञान चारित्र उपयोग के साथ में लगाकर। ये बात कहते भगवान। वेदन तो पर्याय का होता है ना, समझ में आया। ध्रुव का वेदन नहीं होता, संसार का दुख का वेदन भी पर्याय में है, और सम्यक दर्शन ज्ञान चारित्र की पर्याय का वेदन भी पर्याय में है, और सिद्ध का वेदन भी पर्याय में है। पर आए तो कहते हैं कि पर्याय का लक्ष्य छोड़कर समझ में आया। भगवान आत्मा त्राटक लगा देते हैं। त्राटक समझते
नहीं सोचते। घड़ी वाला लोग ऐसा ऐसा टगा टक 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 कर उसको लगा टक टक ऐसे स्टार्ट करते। एक बाजू एक का हो जाना लक्ष्य में, उसको त्राटक कहते हैं। भगवान आत्मा त्रिकाल ने उपयोग के मूल्य में त्राटक लगा दी उसमें। जो संतों की वाणी तो देखो भाई, आ मनुष्य मेरे भाई, एमा प्रथम तो सम्यक दर्शन करते है और उपरांत ज्ञान चारित्र भी होता है। ये किला सम्यक दर्शन कहीं मुक्ति नहीं होती। जैम एक किला ज्ञान से मुक्ति नहीं होती। सम्यक दर्शन ज्ञान अंतर न हुआ और उपरांत लीन अंतरमा लीनता रूपी चारित्र होता है, मुक्ति होती है। ये शिवाय यहाँ तो इतनी बात किया। कि भगवान आत्मा का निश्चय सम्यक दर्शन ज्ञान चारित्र हुआ, पर उसको ये किला हुआ है नहीं, उनने उपयोग में जोड़ दिया अंदर का। उपयोग की साथ तीन रतन आ जाए, उसका नाम साधक। पर्याय में उपयोग लगा दे, ध्रुव में लगा देना है। पर्याय में लगा क्या है? पर्याय जो दर्शन ज्ञान चारित्र के है वो तो पर्याय है, और ये पर्याय उत्पन्न हुई सतें जब लग शुभ उपयोग में विकल्प है, तब रत्नत्रय का शुभ उपयोग अंदर में नहीं। समझ में आया? यही बात क्या? व्यवहार रत्नत्रय तो झूठा है, ये तो नहीं। पण भगवान आत्मा का निश्चय रत्नत्रय हुआ, स्वभाव की सन्मुखता से पूर्णानंद का नाद का अनुभव में प्रतीत हुई, अनुभव हुआ ज्ञान, और चारित्र लीनता भी हुई। और इस उपयोग की साथ तीन रत्न को जोड़ दे उसमें कैसे? समझ में आया? उसकी बात कहते हैं निर्विकल्प। उपयोग कितना कहते हैं? उपयोग निर्विकल्प होना हो, उपयोग नहीं समझता। ये व्यवहार का विकल्प को भी लग छोड़कर ये उपयोग विकल्प में है, परिणति है। सम्यक दर्शन ज्ञान चारित्र निश्चय परिणति तो है, और जब लग अजी विकल्प में है तब लग उसका उपयोग अंदर में नहीं। ये बात लोग उत्कर्ष देते हैं। गजब शैली है दिगंबर मुनि की આવી વાત। લોકો વાડામાં રહ્યા એને ખબર ન મળે। આ તો એક સંપ્રદાય તરીકે દિગંબર સંપ્રદાયમાં જન્મ हुआ, ये પણ એક ભાગ તો है ને। બીજા સંપ્રદાયમાં તો मिथ्या दृष्टि का संप्रदाय है। एक स्वच्छ दर्शन में जन्म तो हुआ, पीछे उसकी भान हो के ना हो पीछे, इतना तो भाग्य। परम जैन दर्शन, दिगंबर दर्शन, उसकी जन्म हुआ, पर उससे क्या कहते हैं? यहाँ तो सब व्यवहार रत्नत्रय को छोड़कर भगवान आत्मा का
निश्चय रत्नत्रय सम्यक दर्शन ज्ञान चारित्र ऐसे प्रकट करके भी उपयोग लगा देते हैं अभी को पंडित जी भगवान तेरा सुख का पंथ है तेरा पंथ है बोला वो तेरा पंथ ने कहते हैं ना खान कृषि में तेरा पंथ अपनी तेरा पंथ ने 20 पंथ में कहते हैं तेरा पंथ है प्रभु समझ में आया शू संतोनी वाणी भगवान तारा न्याल થવાના રસ્તા है आप पैसा धूળ મળે ન્યાલ નથી એ તો બધા લક્ષ્મી અમારી છે તો બધા પાગલ છે यहाँ तो पर्याय मारी पर्याय जितना वो भी मिथ्या दृष्टि है यार पर मेरा राग मेरा अने पर्याय जितना मैं हूँ मिथ्या दृष्टि है एक समय की पर्याय को भी परद्रव्य कहा है नियम सा 50 में गाथा क्योंकि एक समय की पर्याय में कहीं पूर्ण वस्तु आई नहीं एक अंश है वो तो व्यवहार परमात्मा व्यवहार आत्मा है निश्चय आत्मा तो त्रिलोकनाथ परमात्मा पूर्णानंद का नाथ प्रभु पूर्ण स्वरूप एक समय में जो अनादि का है ये पूर्ण स्वरूप सन्मुख की दृष्टि ये कहीं साधारण बात है भाई समझ में आया श्रीमद मारे छी નથી પૂછ્યું શ્રીમદ 459 પાને બહુ સરસ કાજ કઈ સરળ થી સરળ પ્રકારે હું એક ચીજ ભિન્ન છું पर्याय थी भी भिन्न छूं भी निर्विकल्प चीज आनंद का धाम प्रभु आनंद सागर आत्मा ये मैं हूँ निर्विकल्प हूँ शुद्ध चैतन्य घन हूँ उसमें विकल्प क्या विक्षेप क्या खेद क्या समझ में आया भगवान आनंद का नाथ तेंद्री प्रभु वो तरफ के झुकने वाले को विकल्प क्या खेद क्या वो समझ भाई आई बात है भाई आचार गजब काम करे છે જ્ઞાન દર્શન ચારિત્રમય એટલે ટીકાળી નહીં વર્તમાનમાં દર્શન જ્ઞાન ચારિત્ર નિશ્ચય તે મય એટલે ત્યાં ઉપયોગ લગાડી દીધા ત્યાં समझ में आया समझ में आया ये कई गाथा कौन याद करे कोई को याद करे विकल्प आता है सम्यक दर्शन ज्ञान चारित्र प्रकट हुआ जब लगे उसका लक्ष्य शास्त्र पढ़ना सुनना ऐसी मान हो तब तो विकल्प है वस्तु है जी विकल्प में है उपयोग विकल्प में है ये उपयोग को क्या से छोड़कर निर्विक में लगा देना वो भी छोड़ना ये कहते हैं आया नहीं अष्टकर्म और सकल दोष आया न पहले नहीं आया नहीं क्या
ये दोष है रागी। कर्म की बात है। कर्म नहीं राग, बे दो आया। अष्कर्म से रहित सर्व दोष से दो आया है। समझ में आया? हाँ हाँ हाँ। बाल गोपाल भगवान विराजते हैं। हाँ हाँ। 70वीं गाथा तो ऐसे कहा, सोईसा ऐसे अनुभूति भगवान स्वभाव भाव टिकाव। आहा, ये सदा सबको ज्ञान की पर्याय में वही अनुभव में आता है। हाँ हाँ हाँ। क्या किया? ज्ञान की जो प्रगट पर्याय है अज्ञानी की, पर वो पर्याय में टिकाली ज्ञायक अनुभूति स्वरूप भगवान टिकाव वही एक समय की पर्याय में अनुभव में आता है। क्योंकि पर्याय का स्वभाव स्वपर प्रकाशक है, तो ज्ञान की पर्याय में भगवान स्वप्रकाशक का भान आता है। अज्ञानी को उत्पन्न, अज्ञानी की दृष्टि पर्याय ऊपर है, द्रव्य ऊपर नहीं। समझ में आया? क्या किया ये कि जो ज्ञान की पर्याय प्रगट है अनादि की, विशेष सूक्ष्म वाला जो लिया है ना, मनुष्यपण है, ये ज्ञान की पर्याय जो है, ये पर्याय में टिकाई वस्तु जो अनुभव में आती है। समझ में आया? ज्ञान सूक्ष्म ज्ञान में ये पर्याय है ना। स्वभाव क्या? पर्याय ज्ञान का स्वभाव स्वपर प्रकाशक है, तो पर्याय में स्व प्रकाशक आता है। पर अज्ञानी की दृष्टि के ऊपर नहीं। समझ में आया? શું કામ કર્યું છે ને? સદા સૌને ऐसा पाठ है, सब समझते क्या? सबको, सदा सबको आबाल गोपाल, बालक से मांडीने वृद्ध, सबको अपनी ज्ञान पर्याय में भगवान पूर्णानंद का नाथ ही अनुभव में आता है। क्योंकि पर्याय का स्वभाव स्व प्रकाशक ने पर प्रकाशक है, तो स्व प्रकाशक पर्याय में स्व अनुभव आता है, पर उसकी दृष्टि क्या नहीं थी, अनुभव में आता है, ख्याल नहीं है। समझ में आया? हाँ, तो समझती हूँ मोक्ष ना मार्ग नहीं है। ये तो नटवानी याद बात है, जो आवे છે ને इलाची कुमार दूरे नाचते हैं ना, दूरे ये कन्या तो है उसकी, क्या कहवाय, શું કહેવાય? નટની નટની સ્ત્રી હતી ને, કન્યા, નટની કન્યા બહુ રૂપાળી હતી. એલચી કુમાર શેઠિયાનો દીકરો, શેઠિયાનો, એ कन्या साथे लगन करवाना भाव, तो उसका पिताजी कहते हैं, नटनी का पिता, समझ आया? एक बार ऐसा नाच करो राजा भी प्रसन्न हो जाए। नाचते ऐसा नाच, सेठिया ना लड़का, राजा प्रसन्न नहीं होते, क्योंकि राजा की नटनी ऊपर दृष्टि थी। समझे? जो आई प्रसन्न हो जाऊं, पास થાય तो कन्या એને જાય ને મારે कन्या नहीं અને એને પરણવાનો ભાવ રાજા। कितनी प्रसन्न करने को उसने नाचा, प्रसन्न हुआ। એમાં એને ऊपर डोर ऊपर नाल से मुनि ने देखा,
जी हाँ नग्न मुनि दिगंबर गर्भ ने ત્યાં આહાર લેને કો ભીડ જવાન કન્યા 32 વર્ષની રાજ શેઠિયાની દીકરી રૂપાળી आ मुनि ने आहार आपसे मुनि नजर नहीं करते ऊपर से देखते हैं ने बाई ने मुनि बे અને બાઈ उसको वरावते कहते हैं हाँ देते थे नजर नहीं ऊपर स्वामी आम ये इनसे देखा अरे आ प्रसन्नता मैं करने चाहता हूँ राजा को पसंद नहीं आ मुनि धन है आ सारी जवान स्त्री रूपाली अने सामे वराते नजर नहीं करते हैं ऐसा विचार में चल गए पर ये लोग को तो कुछ झूठी बात है ત્યાં કેવું પણ મેં बात ऐसी तो होती नहीं समझ आया श्वेतांबर में जैसा था ये नाचन सुनना केवल ज्ञान क्या जीवन पर यहाँ ऐसा दृष्टि में ऐसा है ओ मैं और कन्या की प्रसन्नता में प्रसन्न करना चाहता हूँ तो इतनी शिक्षा का दिकरा मैं नाच खुशी हो जाए ऐसा इससे तो नाचता हूँ અને આ ધર્માત્માને એની એ કન્યા વરાવે છે ચેતની સામો નજર નથી ધન્ય અવતાર મનુષ્યપણામાં કર્તવ્ય હોય તો આ હે સમજ में आया मुनिपुण પછી मुनिपुण લીધું કે નહીં એની તો કેવું જ્ઞાન તો ક્યાં નાચते કેવું જ્ઞાન ક્યાં તો ભાવ ऐसा हो गया ત્રણ લોકના નાચની પ્રસન્ન में साधु स्त्री की पसंद में आता नहीं એને અંતરની પ્રસન્નતા પ્રગટ થઈ છે પ્રગટ હોય અંદરના આનંદની નાથની જાગીને જોઉં તો જગત દિશે નહીં જ્ઞાનમાં અટપટા ખેલ દેખે દરબાર आई आचार्य तो एम से कहते हैं प्रभु 3 रत्नत्रय है साधक है कार्य समय सार का केवल ज्ञान का पर वो साधक की उत्कृष्टता तो तब होती है कि रत्नत्रय का भी उपयोग लगा देते हैं उससे रहते हैं राग में जाते हैं विकल्प दया दान व्रत भक्ति आदि सब लग साधक पढ़ाना साधक साक्षात साधक है ये नहीं જેવો દિગંબર સંતોની વાણી नागा बादशाह त्यागा जिसको बादशाह की पड़ी नहीं कम ऐसा कहते हैं तो समाज मानसिक नहीं समतोल रहेगा कि नहीं हमको क्या ऐसी बात करते ऐसा करेगा कि ये तुम जानो तुम्हारी साथ समझ में आया देखो सदुपयोग के साथ गजब बात किया है ना सारी तरह मई कीधु ने भाई એટલે એ લીધું છે મઈ નહોતા સમજે જ્ઞાનજનજી व्यवहार रत्नत्रय तो मई पर निश्चय रत्नत्रय भी उपयोग अंदर लगा दे तब साधन उत्कृष्ट हो जाता है प्रभु तेरे करना पड़ेगा हो मुक्ति कहिए तो आज सिवाय कोई दूसरा उपाय नहीं भाई आत्मा को निश्चय कर ध्यान करो चिंता न थी उपयोग लगाकर ध्यान करो भावार्थ
देखे सुने अनुभवे भोगों की, जे भोग दिख्या हो सुना अनुभव्या हो। हाँ, उसकी अभिलाषा रूप सब, उसकी अभिलाषा छोड़ दे। देख्या हो, अनुभव्या हो, भोग्या हो, सुना हो, सांभ्या हो, मोटा मोटा भोग आवा इंद्राणी नाना। अरे सब विवाह परिणामों को छोड़कर निस्वरूप का ध्यान कर। पूर्व में भोग लिया हो और ये भोग में उसको रति लगी हो, मजा छोड़ दे प्रभु, ये अभिलाष है, उसमें है नहीं कोई। सुना हो मोटा भोग ऐसा था न ऐसा था, राजा ऐसा चक्रवर्ती ऐसा, 96,000 ईस्वी में। समझ में आया? ये भोग के छोड़ दे, अभिलाष छोड़ दे। एक राजा था ना, अभी राजा है, बहुत पैदाश है, 1 कलाक की 1.5 लाख की, देश थोड़ा है पण कुआ निकला है बहुत, पेट्रोल ना कुआ, क्या काम है, कहीं से हाँ, देश थोक का है पर बहुत, 1 कलाक की 1.5 लाख। हमारा दूसरा कहना था कि इसके राजा जी पहने ने जब राजा, तो एक रात का 1 करोड़ खर्चा था। 1 करोड़ पहली रात्रि भोग का दिवस पहले लगन हुआ ने, लगन की पहली रात तो શું કહેવાય એને, સુહાગી એમ કઈ કે ભાષા એવી છે। 1 કરોड़ રૂપિયા ખર્ચા એક રાતમાં। અભી હો થોડા વર્ષ પહેલે પછી એને મારી નાખ્યા છે, એના કુટુંબમાંથી એને મારી નાખ્યા। એ તો પૈસા ઘણા પેદાશ ગણીને 1 કલાકમાં 1.5 લાખ, એક દિવસમાં 36 લાખ એવી પેદાશ। पूरा नरक ना गमी है। तो उसका कुटुंब में से उसको मार डाला, तो न्याय शू हो बापा। हाँ ही कहते प्रभु पहली तेरी स्वरूपयोगिनी दिवस का ऐसा होना चाहिए। आनंद का अनुभव में तेरा उपयोग लगा दे। ऐसा अनुभव क्या है नहीं। प्रतीत श्रद्धा में तो ले, मार्ग तो ऐसा है। ये देखे सुने अनुभवे સાંભળ્યા મોટા મોટા ભોગે। ये राजा છે તે એટલી બધી पैदाश, इतनी पैदाश है અને ઘરે इतना सामान है, मोटी मोटी 5-5 લાખની 10-10 લાખની। तो उसके लड़का जाए नहीं मोटर में, ये सामान खसी जाओ एम न कहे, मरी जाए तेनो क्यों निकले नहीं। हमारा राजकुमार निकला है, तुम क्यों ध्यान नहीं रखा, तो मरी जाए तो उसका फरियाद नहीं। ऐसा है अभी। અહીંયા કે તે પ્રભુ એવી જે કડકાઈ તે અનંતવાર ક્યાં હે, હવે નરમ हो जाने। भगवान तेरी चीज निदान परायण प्रभु, ये आनंद का धाम है न नाथ। ये तेरी पैसे जो आनंद है, ये आनंद क्या ही नहीं। भूली जाए एक बार प्रभु, અને ભગવાનને સંભાળ્યો હોય કે ઉપયોગમાં હો। सब विवाह परिणामों को थे न छोड़कर निस्वरूप का ध्यान कर। वहां उपादेय रूप देखो, अतीन्द्रिय सुख से तन्मय। और सब भाव कर्म द्रव्यों से जुदा। ये शुद्धात्मा की व्याख्या है। कैसा है भगवान आत्मा अंदर के अतीन्द्रिय सुख से तन्मय, अतीन्द्रिय सुख से एक मेघ आत्मा है, सदात्मा है। और
सब भाव कर्म जो विकल्प, चाहे तो दयादान के व्रतना विकल्प, रत्न व्यवहार रत्न विकल्प भाव कर्म है। नौ कर्म और द्रव्य कर्म 4 है, नौ कर्म वाणी आदि सर जुदा शुद्धात्मा है अंदर, अभी ऐसा है, यहाँ है, यहाँ है, यहाँ है। हाँ हाँ हाँ, वही अभेद रत्न को धारण करने वाले। देखो ऐसा आत्मा जो है, ये अभेद रत्न को धारण करने वाले निकट भवियों को उपाधि है। हाँ 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 हाँ, उपयोग में अब उपाधि निकट भवियों का है, जिसका संसार का किनारा आ गया है। हाँ आया है प्रवचन सार में कौन कुंडाचार्य की बात, जिसको संसार किनारा नजीक आ गया है। अमृतचंद्राचार्य कहते हैं कौन कुंडाचार्य माइक है पहली कौन कुंडाचार्य गणित करता है कैसा है, ऐसा अमृतचंद्राचार्य कहते हैं। मुनिराज टीका करने वाला मुनिराज की पिछान कराते हैं कि कौन कुंडाचार्य कैसा है। अरे संसार समुद्र का किनारा जिसको निकट है, एकाध भव में मोक्ष आने वाला चीज है, निकट है, संसार का अंत आ गया। अनादि संसार का अंत आया है। और अनंत काल रहेगा ऐसी मोक्ष दशा जिसको नजीक है। मुनि को परीक्षा करते हैं 1000 वर्ष पहले की समझते है ना, जो समझते है क्या है। मुनि 5 महाव्रतधारी कहते, हम कहते हैं नहीं, संसार का किनारा अंत आया होगा। ऐसा आसन भाई महात्मा साथी से विवेक ज्योति જેમને પ્રગટ થઈ છે। राग से भिन्न भगवान की भान दशा विवेक भेद ज्ञान ज्योति साथी सही। पण ये भेद ज्ञान प्रगट हुआ है, हुआ ये पूर्णानंद में जब बोल जाएगा, ऐसी साथी से भेद ज्ञान ज्योति प्रकट हुई है। देखो कुन कुंडाचार जी, मंगलम भगवान वीरू, मंगलम गौतम गणी, मंगलम कुन 3 नंबर आएगा। पहले भगवान विजय गणधन, 3 कुन कुंडाचार। मंगलम भगवान वीरो, मंगलम गौतम, मंगलम कुमकुम, जैन धर्म सुमंगल। 3 नंबर है, गंधर पीछे आया। इसकी आवानी है समझ में आया। बहुत लामू परम भेद विज्ञान प्रकाश जन उत्पन्न થયો છે। સમસ્ત એકાંતવાદની વિદ્યાનો અધિનિવેશ જેમ નાશ થઈ ગયો છે, એકાંતવાદની વિદ્યા જેને નાશ થઈ ગયો છે। परमेश्वरी अनेकांत विद्या ने पामी ने परमेश्वर जिन भगवान ने अनेकांत विद्या स्वपणे है परपणे नहीं, एक गुण पणे है, दूसरा गुण पणे नहीं, एक पर्याय है, दूसरी पर्याय से है नहीं, ऐसी अनेकांत विद्या जिसको प्रकट हो गई है। देखो कौन कुंडाचार समस्त पक्षों पर शत्रु मित्र प्रत्येक छोड़ दीधा है। हमारा मित्र है ना, हमारा शिष्य है, सब छूट गया है। समस्त पक्षों बने अत्यंत मध्यस्थ है, सर्वपुरुषात्मा सारभूत होगा कि आत्मा के अत्यंत हिततम भगवान परमेश्वरी ने प्रसाद थी पूजवा परमार्थ सत्य अविनाशी मोक्ष लक्ष्मी ने उपाधि पण करता था।
पूर्णानंदनी मोक्ष दशा जो उसको उपाधि मेरे है ऐसे कहता है। समझ में आया? लागी बात होती भगवान की प्रसाद थी ये भगवान परमेश्वर ने प्रसाद की उपजाए भगवान त्रिलोकनाथ ने प्रसन्नता मेरी प्रसन्नता हुई भगवान की प्रसन्न हुई। कृपा त्रिलोकना नाथनी कृपा થઈ ગઈ ये तो वितराग है पर उसका ज्ञान की पर्याय में मेरी दशा ऐसी અત્યારે है ऐसा आ गया है तो ये भगवान की मेरे ऊपर कृपा है। समझ में आया? हाँ करुणा हम पावत है की बात रही गुरु भगवान की करुणा अर्थ मेरी आनु की दशा मेरे प्रकट हुई ये केवल ज्ञान की दशा में ख्याल आ जाए केवल ज्ञान की दशा में ही है ये मेरी ऊपर कृपा है। બીજી જાતિ છે ભગવાન આવી તો વાત એવું છે। મોક્ષ લક્ષ્મી ને તીર્થના નાયક નાયક સ્વામી को ભગવાન નમસ્કાર કરે મોક્ષ માર્ગનો આશ્રય કરતા થકા શાસ્ત્ર બનાવે છે। समझ में आया? ये उसकी ध्वनि की सब में छाप है परमात्मा प्रकाश में समाधि तंत्र में सब में भगवान कुंकुंदाचार्य मोर छाप सब उसका अनुकरण करके उसकी बात बहुत में आया है। वो तो शासन नायक है ये। आई कहते हैं अभेद नृत्य को धारण करने वाले निकट भव्यों को उपाधि है। जिसने अभेद रत्नत्रय प्रकट हुआ और जिसका उपयोग लगा दिया था उसको ये आत्मा उपाधि है। समझ में आया? આવી વાતું છે ભાઈ। એકલી વાતું કરે જાણપણા કરે એને આ ઉપાધિ નથી કહેશે। જેને सम्यक दर्शन में उपाधि ज्ञान हो गया है पीछे त्रण रत्नोत्तर सहित उपयोग क्या जम गया है तेरे ऊपर उसको ये भगवान उपाधि ये काल में है। समझ में आया? આવી વાત ક્યાંય છે નહીં હો આ તો પરમાત્માના ઘરમાં જાने की बात है। समझ में आया? ऐसा तात्पर्य हुआ 75 हुई। એ રીતે પૂજ્ય ગુરુદેવે 75મી ગાથાનો ઘણો વિસ્તાર કર્યો અને ઘણી સ્પષ્ટતા થઈ। આપણે એક બે વાત એમાંની મહત્વની છે એ લઈએ છીએ। પાન નંબર 328 ઉપર મૂળ વાત ગુરુદેવે જે કરી છે તે આપણે લઈએ છીએ। સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ઉપયોગને લગાવી દે અથવા તો ઉપયોગમાં સમ્યક દર્શન ચારિત્ર સહિત એવી જાતનો જે ભાવ એક દ્રષ્ટિ આપણને લાગતો હતો તેનો અર્થ શું જે કહેવામાં આવ્યું તો અહીંયા કહેવાનો આશય એવો છે કે જેને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર પ્રકટ થયા છે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર જેને પ્રકટ થયા છે સમ્યક દ્રષ્ટિ છે એને આત્માની અનુભૂતિ છે આત્માનું જ્ઞાન છે અને આત્મામાં એને રમણતા પણ કરી છે તો હવે એને એમ કહે છે કે હવે
ઉપયોગને એ જ ભાવે રાખ, સ્વરૂપમાં ઉપયોગને સ્થિર કર, એમાં લગાવી દે, એમાં જ લગાવ. એટલે અહીંયા સમ્યક દર્શન પ્રગટ કરવાની વાત નથી. સમ્યક દર્શન જેને પ્રગટ છે એને માટે આ વાત છે. એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયા, પણ જ્યાં સુધી એનું લક્ષ્ય શાસ્ત્ર વાંચવું સાંભળવું એમાં હોય, એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયા પછી પણ ચોથા ગુણસ્થાને, પાંચમા ગુણસ્થાને, છઠ્ઠા ગુણસ્થાને જીવ ક્યાં હોય, એનો ઉપયોગ ક્યાં હોય? તો કે એનો ઉપયોગ શાસ્ત્ર વાંચનમાં હોય, કે સ્તુતિ કરવામાં, ભક્તિ કરવામાં, કે એમ કોઈક રીતે બહારમાં એનો ઉપયોગ હોય છે ને. તો એવો ઉપયોગ છે, એ ઉપયોગ વિકલ્પ સહિત છે. એ વિકલ્પ સહિત છે એટલે એ વખતે એ નિર્વિકલ્પ ઉપયોગ નથી. એટલે એને એમ કે છે કે એ સાંભળવામાં પણ દાખલા તરીકે ઉપયોગ હોય તો કે છે કે એ વિકલ્પ સહિત છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયા, પણ જ્યાં સુધી એનું લક્ષ્ય શાસ્ત્ર વાંચવું સાંભળવું એમાં હોય ત્યાં સુધી તો વિકલ્પ છે. પણ એ વિકલ્પમાં ઉપયોગ રહ્યો છે. વસ્તુ છે પણ હજી વિકલ્પમાં છે. વસ્તુ છે એટલે કે એને વિતરાગી પરિણામ તો પ્રગટ કર્યા છે. સાધકની વાત જે 74 ગાથામાં આવી, તો સાધક ભાવ શું છે? તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામ. એ સાધક ભાવ થયો. એ સાધક ભાવ જે છે એના દ્વારા આગળ વધી અને એ સાધ્ય ભાવ એટલે કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, એટલે કેવળ જ્ઞાનને પ્રગટ કરે છે. તો ત્યાં એ કેવળ જ્ઞાન જે કહેવામાં આવ્યું એ 74મી ગાથાની અંદર એ કાર્ય સમયસાર કહેવામાં આવ્યું. અને ત્રિકાળી જે કારણ પરમાત્મા, એ તો કારણ છે જ. ત્રિકાળી કારણ પરમાત્મા છે તો પછી બધાને એવું કાર્ય થઈ જવું જોઈએ, પણ એમ નથી થતું. જે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને રત્નત્રયના પરિણામ પ્રગટ કરે છે, તો એક રત્નત્રયના પરિણામ છે એ કારણ છે. શેનું કારણ છે? તો કે છે કાર્ય સમયસાર રૂપ જે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, એની જે વાત કરી એનું એ કારણ થાય છે. એ વાત 74મી ગાથામાં આવી. હવે એના પછીથી અહીંયા આગળ એક વધારે સૂક્ષ્મતા લેવી છે કે એ રીતે એને આ રત્નત્રય તો પ્રગટ કર્યા અને રત્નત્રય દ્વારા વિતરાગી પરિણામ થયા, અને એમ કરતા કરતા એ આગળ વધી અને એ કાર્ય સમયસાર એટલે કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, એવું એટલે કેવળ જ્ઞાન પ્રગટ કરશે. પણ હવે એમાં આગળ અહીંયા એ વાત લેવી છે કે એવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જેને પ્રગટ થયા છે એને પણ જ્યારે ઉપયોગ બહારમાં છે, એટલે કે જ્યારે ચોથું ગુણસ્થાન છે, પાંચમું ગુણસ્થાન છે કે છઠ્ઠું ગુણસ્થાન છે, એમાં તો ઉપયોગ બહારમાં છે. તો ઉપયોગ બહારમાં છે એ વખતે ઉપયોગને શુદ્ધ કહેવાતો નથી. ભલે શાસ્ત્ર વાંચન કરતા હોય, શાસ્ત્ર સાંભળતો હોય, મહાપુરુષની વાણી સાંભળતા હોય કે સાક્ષાત ભગવાનની વાણી સાંભળતા હોય, તો પણ ત્યાં વિકલ્પ છે. સમ્યક દ્રષ્ટિને પણ એવા વિકલ્પ છે. એટલે કે છે કે વસ્તુ છે, સમ્યક તો પ્રગટ કર્યું છે, મિથ્યા તો ગયું છે, એટલે વસ્તુ છે એ પ્રમાણે છે, વિતરાગી પરિણામ પણ છે, અને બહારમાં આવ્યા છે તો પણ દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. આ બધું છે, પણ છતાંય વિકલ્પ છે. એટલે કે છે કે પણ હજી વિકલ્પમાં છે, ઉપયોગ વિકલ્પમાં છે. તો એ ઉપયોગને ત્યાંથી છોડીને, એટલે કે આ જે બહારમાં 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ હોય, મુનિ હોય, તો પણ એને એ વખતે બહારમાં ઉપયોગ છે. તો કે છે કે એવા બહારમાં રહેલા ઉપયોગને ત્યાંથી ફેરવીને, ત્યાંથી ઉપયોગને છોડીને નિર્વિકલ્પ ધ્યાનમાં લગાવી દે. નિર્વિકલ્પ થઈ જાય એટલે કે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં ઉપયોગને લગાવી દે. એવું આ ગાથામાં કહેવાનું તાત્પર્ય છે. આ મૂળ વાત આ છે. એટલે 74મી ગાથા પછી આગળ વધ્યા, એક સ્ટેપ આગળ વધી અને વાત શું કરી કે ઉપયોગને આત્મામાં લગાવી દે. એકવાર લગાવ્યો સમ્યક તો થઈ ગયું, પણ અહીંયા તો કે છે કે એમ ઉપયોગને એમાં લગાવી દે, એટલે કે એમાં જ રહે. એટલે બીજું બધું જે છે એ પણ છોડી દે,
એવી વાત અહીંયા કરવી છે. પછી એકાકી બીજી વાત પણ અહીંયા સાથે લીધી છે. ગુરુદેવે ક્ષયોપશમ જ્ઞાનમાં એમ કરીને પ્રશ્ન કર્યો ત્યારે ગુરુદેવે એમ કહ્યું કે ક્ષયોપશમ જ્ઞાનમાં એટલે એ પર્યાય છે, એનો સ્વભાવ શું? પર્યાય જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે. તો પર્યાયમાં સ્વપ્રકાશક આવે છે. આમાં ખૂબ શાંતિથી સમજવા જેવું છે. આ બીજી વાત બહુ મહત્વની છે. અને પછી ગુરુદેવ કહે છે કે અજ્ઞાનીની દ્રષ્ટિ એની ઉપર નથી. અજ્ઞાની હોય તોય એને પણ સ્વપર પ્રકાશકપણું પર્યાયની અંદર છે. એટલે કે જે જ્ઞાનની વર્તમાન જ્ઞાનની પર્યાય છે એને પણ કહે છે કે જ્ઞાનની પર્યાયમાં ભગવાન સ્વપર પ્રકાશકનું ભાન આવે છે. અને પછી એટલા સુધી કહે છે કે અજ્ઞાનીને પણ આવે છે. જ્ઞાનની પર્યાયમાં પોતાનો આત્મા સ્વપર પ્રકાશક છે, જ્ઞાન સ્વપર પ્રકાશક છે, એનું ભાન આવે છે. અને પછી કહે છે કે અજ્ઞાનીને પણ આવે છે, કેમ કે એ સ્વભાવ જ છે, એટલે એ આવ્યા વિના રહે નહીં. તો અજ્ઞાનીને કેમ ખબર નથી પડતી? કેમ કે અજ્ઞાનીની દ્રષ્ટિ બહાર પર્યાય ઉપર છે, દ્રવ્ય ઉપર એની દ્રષ્ટિ નથી. એટલે એને એના વર્તમાન જ્ઞાનની પર્યાયમાં સ્વપ્રકાશકપણું છે એનો ખ્યાલ આવતો નથી. સ્વપ્રકાશકપણું તો અત્યારે પણ છે, કેમ કે એ તો જ્ઞાનનો સ્વભાવ છે. એટલે જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશકપણું છે, તો એ પરને પ્રકાશે છે એ વખતે પણ એના જ્ઞાનમાં સ્વપ્રકાશકપણું પણ સાથે રહેલું છે. એકલું પરપ્રકાશકપણું નથી. પરને પ્રકાશે છે, પરને પ્રસિદ્ધ કરે છે, એ વખતે પણ એ સ્વને પણ પ્રસિદ્ધ કરે છે. એવું સ્વપ્રકાશકપણું પણ છે, દરેક વખતે છે. દરેક વખતે જ્ઞાનની પર્યાયમાં છે. દરેક જ્ઞાનની પર્યાયની અંદર એવું સ્વપર પ્રકાશકપણું છે. ખૂબ શાંતિથી સમજવા જેવી વાત છે આ. અરે બધાને એક જ્ઞાનની પર્યાયમાં સ્વ અને પરપ્રકાશકપણું હોય જ, કેમ કે જ્ઞાનનો એ સ્વભાવ છે. એને મિથ્યાત્વ છે, અજ્ઞાન છે તો પણ હોય જ, કેમ કે એ તો જ્ઞાનનો સ્વભાવ છે. એટલે જ્ઞાનની જે પર્યાય છે એ સ્વ પર પ્રકાશક દરેક વખતે છે. અને જો એમ છે તો પછી અજ્ઞાનીને પણ એમ જ છે. તો પછી અજ્ઞાનીને કેમ ખ્યાલ નથી આવતો? એ દ્રષ્ટિ કરતો નથી, એટલે એ તરફ એની દ્રષ્ટિ થાય તો ખબર પડે ને. ગુરુદેવ એ વાત અહીંયા કરે છે કે જ્ઞાનની પર્યાયમાં ભગવાન સ્વપ્રકાશકનું ભાન આવે છે. અજ્ઞાનીને પણ આવે છે, પણ અજ્ઞાનીની દ્રષ્ટિ પર્યાય ઉપર છે, દ્રવ્ય ઉપર નથી. બહાર પર્યાય ઉપર દ્રષ્ટિ છે. પર્યાયનો વિષય જે છે એના ઉપર દ્રષ્ટિ છે, કે જે અનાદિની જ્ઞાનની પર્યાય પ્રગટ છે. વિશેષ તો ક્ષયોપશમ વાળા જીવ લીધા છે ને મનુષ્યપણે, અને એ જ્ઞાનની પર્યાય જે છે તે પર્યાયમાં ત્રિકાળી વસ્તુ જ અનુભવમાં આવે છે. સ્વને પ્રકાશે છે એનો અર્થ એ થયો કે ત્રિકાળી વસ્તુ અનુભવમાં આવે છે. સ્વને પ્રકાશવું એટલે શું? સ્વને પ્રકાશવાનો અર્થ જ એ થાય. એટલે મુમુક્ષુએ પ્રશ્ન કર્યો કે ક્ષયોપશમ જ્ઞાનમાં પણ? તો ગુરુદેવ કહે છે કે આ ક્ષયોપશમ જ્ઞાનમાં એ પર્યાય છે, એનો સ્વભાવ શું? પર્યાયનો સ્વભાવ શું છે? તો કે પર્યાય જ્ઞાનનો સ્વભાવ સ્વ પર પ્રકાશક છે. જ્ઞાનની જે પર્યાય છે એનો પણ સ્વભાવ સ્વ પર પ્રકાશક છે. એટલે જ્ઞાન ગુણને અનુસરીને થતી એ પર્યાય છે, એટલે એમાં સ્વ પર પ્રકાશકપણું છે. તો પર્યાયમાં સ્વપ્રકાશક આવે છે, પણ અજ્ઞાનીની દ્રષ્ટિ તેની ઉપર નથી, એટલે એને ખ્યાલમાં નથી આવતું. એટલે એનો અર્થ એ થયો કે સદા સૌને, એવો પાઠ છે તો સમજો, આ બાળ ગોપાળ સૌને, સદાકાળ બાળકથી માંડી વૃદ્ધ સૌને પોતાની જ્ઞાન પર્યાયમાં ભગવાન પૂર્ણ આનંદનો નાથ જ અનુભવમાં આવે છે. સ્વપ્રકાશકપણું આ રીતે બતાવ્યું છે. કેમ કે પર્યાયનો સ્વભાવ સ્વપ્રકાશક છે, એટલે આત્મા અનુભવમાં આવે એટલે ખ્યાલમાં આવે એવું સ્વપ્રકાશકપણું છે. એકલું પરપ્રકાશકપણું છે એમ નથી. સ્વપ્રકાશકપણું અને પરપ્રકાશકપણું છે જ્ઞાનની પર્યાયનું. તો પછી સ્વપ્રકાશક પર્યાયમાં સ્વ અનુભવ આવે છે, પણ
એની દ્રષ્ટિ ત્યાં નથી, એટલે એ અનુભવમાં આવે છે, એને ખ્યાલ નથી. તો આ બહુ મહત્વની વાત આ ગાથાનો વિસ્તાર કરતા ગુરુદેવે સમજાવી. પહેલી વાત આપણે જે લીધી એ તો આ ગાથામાં શું કહેવા માંગે છે એની વિશેષ સ્પષ્ટતા આપણે લીધી. અને બીજી વાતની અંદર તો બહુ મહત્વની વાત ગુરુદેવે સમજાવી છે. એના ઉપરથી જાણનારો જણાય છે એવું જે પુસ્તક બન્યું, લાલચંદભાઈ મોદીએ ખૂબ એના પર વિચારણા કરી, તો એમાંથી આખું પુસ્તક એમણે તો લખી નાખ્યું કે જાણનારો જણાય છે. પરને જાણે છે ત્યારે પણ એને જાણનારો જણાય છે. તો આ બે મહત્વની વાત હતી. અને એક ત્રીજી વાત છે. ત્રીજી વાત એ છે, મહત્વની છે એટલા માટે કહું છું. શું કહ્યું ગુરુદેવે? કે આત્મા કો નિશ્ચય કર. પછી કહે છે કે ધ્યાન કરો. ધ્યાન કરો, ધ્યાન કરો. તો હમણાં પરમાત્મા પ્રકાશમાં રોજ આવે છે. કેટલી વખત વાત આવે છે. ગઈકાલના સ્વાધ્યાયમાં પણ લગભગ 8 થી 10 વખત વાત હતી. એની પહેલાના સ્વાધ્યાયમાં રોજ આ અઠવાડિયામાં સોમવારથી અત્યાર સુધીમાં 50 વખત ધ્યાનની વાત આવી. નિર્વિકલ્પ ધ્યાનની વાત તો ગુરુદેવે કરી છે. પણ હજી કેટલાક લોકોના મનમાં એમ છે કે ગુરુદેવ જે ધ્યાન કે છે એટલે બસ આપણે જે આ વાંચ્યું વિચાર્યું એનું ચિંતન કરવાનું. કે એવી જે માન્યતા છે, વિદ્વાનોની એવી માન્યતા છે. વિદ્વાનો એમ પાછા એવો અર્થ કરીને બીજાને કહી રહ્યા છે કે ગુરુદેવ જે કહ્યું છે એનો અર્થ એમ છે, ધ્યાન કરો એટલે કે ચિંતન. જો અહીંયા ગુરુદેવે સ્પષ્ટતા કરી છે, ચિંતન કરવાનો અર્થ એ છે કે ઉપયોગ લગાડીને ધ્યાન કરો. સ્પષ્ટ કરી દીધું. ચિંતન કરો. અહીંયા જે ગાથાની અંદર, ગાથાના વિસ્તારમાં ચિંતન કરવાની જે વાત કરી છે, તો એનો અર્થ ગુરુદેવે એમ કાઢ્યો કે ઉપયોગ લગાડીને ધ્યાન કરો. નિર્વિકલ્પ ધ્યાન કરવાની જ વાત કરી છે ગુરુદેવે. કેટલા એને એમ છે કે ના, ગુરુદેવે જે ધ્યાન કહ્યું એટલે આપણે ચિંતન કરવાનું. ભાઈ એમ નથી. ચિંતનમાં તો વિકલ્પો છે. અને કેટલી વાર ગુરુદેવે કહ્યું કે ભાઈ ત્યાં સુધી તું વિકલ્પમાં છે ત્યાં સુધી નહીં થાય. નિર્વિકલ્પ ધ્યાનમાં જ અનુભૂતિ થશે. એવી વાત તો હજારો વખત વાત આવી ગઈ. અને અહીંયા તો આ સ્પષ્ટતા કરી દીધી. અત્યારે કેટલાક વિદ્વાનો આ રીતે વાત કરે છે ને, તો એની પણ સ્પષ્ટતા કરી દીધી કે ચિંતન કરોનો અર્થ એ છે કે ઉપયોગ લગાડીને ધ્યાન કરો. આત્મામાં ઉપયોગ લગાવીને ધ્યાન કરો. અને આજે આ ગાથાની અંદર ઉપયોગ લગાડવાની વાત છે. સમ્યક દ્રષ્ટિને પણ ઉપયોગ પોતાના સ્વરૂપમાં રાખવો એ વાત કરવામાં આવી. આખી ગાથાનો સાર એ જ હતો ને. ઉપયોગની તો વાત કરી. અહીંયા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર પ્રગટ થયા, પણ જ્યાં સુધી તેનું લક્ષ્ય શાસ્ત્ર વાંચવું, સાંભળવું એમાં હોય ત્યાં સુધી તો વિકલ્પ છે. ચિંતવનમાં પણ વિકલ્પ છે, પણ હજી એ વિકલ્પમાં છે. ઉપયોગ વિકલ્પમાં છે. તો એ ઉપયોગને ત્યાંથી ખસેડીને છોડીને નિર્વિકલ્પમાં લગાવો. એટલે નિર્વિકલ્પ ધ્યાનની કેટલી બધી વાત છે. બહુ સ્પષ્ટતાઓ છે. હવે આપના પ્રતિભાવ કે પ્રશ્નો હોય તો વિચાર કરીએ. હા,